નર્મદા ઉત્તર વાહિનીની પરિક્રમા છેલ્લા પડાવમાં પહોંચી ચૂકી છે ત્યારે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નર્મદા જિલ્લા ભાજપના કાર્યકર્તાઓ સાથે નર્મદા પરિક્રમા કરી હતી। હર્ષ સંઘવીએ રામપુરા ખાતે રણછોડજીના દર્શન કરીને પરિક્રમાની શરૂઆત કરી હતી। પરિક્રમા દરમિયાન આવતા ભંડારાની પણ મુલાકાત કરી હતી। માં નર્મદાએ માત્ર તમારા મારા જીવન માટે નહીં પરંતુ ગુજરાતના પ્રત્યેક પરિવારના જીવનમાં બદલાવ આણ્યો છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રણછોડરાય મંદિર ખાતે પૂજા અર્ચના કરી નર્મદા પરિક્રમાનો પ્રારંભ કર્યો હતો। આ વેળાએ કાર્યકર ભાઈઓ બહેનો અને લોકોએ તેમની સાથે પરિક્રમામાં સહભાગી થઈને પગપાળા પરિક્રમા કરી હતી। માંગરોળ ખાતે સંગઠન દ્વારા શરૂ કરેલા વિસામા ખાતે તેમનું કાર્યકર્તા અને અગ્રણીઓ દ્વારા સ્વાગત પણ કરવામાં આવ્યું હતું અને લોક ડાયરો યોજાયો હતો, જેમાં ગૃહમંત્રીશ્રીએ કાર્યકર્તાઓને ખભે બેસાડીને નચાવી અભિવાદન પણ કર્યું હતું। ગૃહમંત્રીએ કલાકારો અને સેવકોની સેવાને બિરદાવીને તેમણે પ્રોત્સાહિત કર્યા હતા। પરિક્રમાના આગલા ચરણમાં શહેરાવ ઘાટ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહ તડવીએ પુષ્પગુચ્છ આપી સન્માનિત કર્યા હતા અને મંત્રીશ્રીએ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ઊભી કરાયેલા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું અને શહેરાવ ઘાટ ખાતે હંગામી પુલ બનાવ્યો, તેના પરથી નર્મદા નદી પાર કરી હતી। આગળની પરિક્રમા દરમિયાન તેમણે મણિનાગેશ્વર મંદિર, કપિલેશ્વર મહાદેવ અને નંદી ઘાટ તેમજ રેંગણ ઘાટ પરથી નાવડીમાં બેસીને નદી પાર કરી હતી। રામપુરા ઘાટ ખાતે મંત્રીશ્રીએ આવી પહોંચતા જિલ્લા કલેક્ટર એસ.કે. મોદી દ્વારા ગૃહમંત્રીને સુપ્રભાતે પુષ્પગુચ્છ આપી સ્વાગત પણ કર્યું હતું અને ગૃહમંત્રીશ્રીએ નર્મદા મૈયાના દર્શન કરી નર્મદા મૈયાના આચમન કર્યું હતું અને રણછોડરાય મંદિરે પરત આવી દર્શન કર્યા હતા। ચારેવ દિશામાં હજારો ભાવિ ભક્તોના મુખમાંથી એક જ નારો ગુંજી રહ્યો છે, નમામિ દેવી નર્મદે। નર્મદા મૈયાની એમ કહેવાય છે કે આ પરિક્રમા અનેક ભવોના પાપ દૂર કરે છે। આ પરિક્રમા આ વર્ષે વર્ષના રેકોર્ડો તોડી નાખ્યા છે। દરરોજ હજારોની સંખ્યામાં અને શુક્ર, શનિ, રવિ બેવ અઠવાડિયામાં લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો આ પરિક્રમા માટે અહીંયા પધાર્યા હતા। હું નર્મદા જિલ્લાના સૌ નાગરિકોનો આભાર માનું છું। એમને પોતાના ઘરો ખુલ્લા મૂકી લીધા। લોકોએ કોઈ બી ભાવિ ભક્ત કોઈ બી જિલ્લામાંથી કોઈ બી રાજ્યમાંથી આવ્યો હોય, કોઈ બી પ્રકારની એને તકલીફ ના પડે તે માટે ના કોઈ જાન ના પહેચાન, ફિર બી તમે જે આવેલા હોય બધા અમારા મહેમાન, આ વિચારો જોડે ગુજરાતના નાગરિકો સૌ લોકોને આવકાર્યા। લોકોના ઘરોમાં લોકોને આરામદાયક માટે બહાર ખુરશીઓ મૂકી, ચા પીવડાવી। એ જ રીતે પ્રશાસન દ્વારા આ વર્ષે ખૂબ મોટી વ્યવસ્થાઓ કરવામાં આવી છે। આપ જોઈ શકો છો કે નર્મદા જિલ્લામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો આ વર્ષે આ પરિક્રમાની યાત્રામાં જોડાયા છે। એ જ રીતે આદરણીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં આવનારા વર્ષોમાં આ યાત્રાને હજી ભવ્ય મોટી કરી શકીએ તે માટે વ્યવસ્થાઓમાં શું વધારો કરી શકીએ તે માટે બી કાલે પ્રશાસન જોડે બેસીને અહીંયાથી હું યાત્રા પૂર્ણ કર્યા પછી એ લોકો જોડે રિવ્યૂ લેવાનો છું અને આવનારા ટાઈમની અંદર આને હજી વધુમાં વધુ કઈ રીતે કામ કરી શકાય તે માટે ચિંતા કરવાના છે। હું ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાઓનો આભારી છું। હું આજે જોઈ રહ્યો છું અલગ અલગ ભંડારાઓ, અને ભંડારામાં દરરોજ કાર્યકર્તાઓ પોતે સેવાઓનો સમય આપે છે અને આખી રાત લોકોની સેવા કરે છે। કોઈક વડીલોના પગ દબાવતા હોય તો કોઈક ભોજન કરાવતા હોય છે। નાવડીમાં બી તમે જોયું હશે કે દરેક નાવડીમાં પ્રત્યેક કાર્યકર્તાઓ સેવા ભજવી રહ્યા છે। ખૂબ મોટો અવસર છે। માં નર્મદા એ માત્ર તમારા મારા જીવન એવું જ નહીં પરંતુ ગુજરાતના પ્રત્યેક પરિવારના જીવનની અંદર બદલાવ માં નર્મદાના હિસાબે આવ્યો છે અને ગુજરાતના પ્રત્યેક નાગરિકો માં નર્મદા જોડે એમની અતૂટ શ્રદ્ધા છે। આ શ્રદ્ધા બધા જ લોકો સારી રીતે અહીંયા આવીને પરિક્રમા કરી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ આવનારા વર્ષોની અંદર ઉત્તરોત્તર વધારો કરવામાં આવશે।